શિનોર તાલુકા પંચાયતની સાધલી 2ના કોંગ્રેસના ઉમેદવારે ભાજપને ટેકો જાહેર કરતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. શિનોર તાલુકા પંચાયતની સાધલી 2 બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ પટેલે આજે એકાએક ભાજપને ટેકો જાહેર કરી દેતા શિનોર તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ અને શિનોર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ સંકેતભાઈ પટેલે કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ પટેલને ખેસ અને ફૂલહાર પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ઉમેદવાર અને ટેકેદારે ભાજપને ટેકો જાહેર કરી દેતા સાધલી 2ની બેઠક ભાજપને ફાળે ગઈ છે. રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર. સાધલી 2 એની મેં કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવી હતી, પણ મેં આજે ભાજપના જે કામ જોયા એ બદલ મેં ટેકો જાહેર કરી દીધો ભાજપને. મેં અને મારા ટેકેદારે બંનેઓએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અત્યારે ચાલી રહી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર અમારા કરજણ શિનોર પોર વિધાનસભાની અંદર જે સાડલી 2 બેઠક છે એની અંદર સાડલી 2 બેઠકના ઉમેદવાર કોંગ્રેસના સંજયભાઈ પટેલ માજરોલના છે અને એમના ટેકેદાર સાથે આજે ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કર્યો છે અને આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરો સાથે જ્યાં જ્યાં કામ કરવાનું છે ત્યાં કામ કરશે. અને એમની જોડે વાતચીત મુજબ એમને મને જણાવ્યું કે માનનીય નરેન્દ્ર મોદી સાહેબની રાષ્ટ્રીય ભાવના અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારની અંદર અવિરત જે શિનોર તાલુકાની અંદર જે વિકાસના કામો થઈ રહ્યા છે એ વિકાસના કામોને સાથે સાથે લોક ઉપયોગી ઘણા બધા બીજા કામો જે થઈ રહ્યા છે એને લઈને અમે ભારતીય જનતા પાર્ટીની અંદર આજે ખેસ ધારણ કરીએ છીએ અને અમારા ટેકેદારો સાથે એમને પણ અમે સાથે ફેરવી અને ભારતીય જનતા પાર્ટીની અંદર મોટી સંખ્યામાં વોટિંગ થાય એ રીતેનું અમે કામ કરીશું.